દક્ષેશભાઈ, વેલકમ ટુ ચાય પે ચર્ચા ઓન રિયલ એસ્ટેટ. તમે વાઇબ્રન્ટ ગ્રુપ સાથે પહેલાં તો ઇન્વેસ્ટ કર્યું અને પછી તમારા ઘણા બધા મિત્રોને તમે ઇન્વેસ્ટ પણ કરાવડાવ્યું. તમને શું વિઝન જોયું કે જેનાથી તમે કોઈકને રેફર કર્યું કે અહીંયા ઇન્વેસ્ટ કરવા જેવું છે? એટલે રિયલ એસ્ટેટની વાઇબ્રન્ટની વાત કરું ને તો બધા કરતાં ડિફરન્ટ છે અને બહુ જ ઓછી ટિકિટ સાઇઝથી ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. અને જો એનું રિટર્ન ગણતરી કરીએ તો 5 વર્ષ પછી ઘણું બધું વધારે છે. ગ્રેટ. તમે આપણું જે પ્રોડક્ટ છે નેસ્ટ, જે સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે, રાઈટ, એને બી ઘણું બધું પ્રમોટ કરો છો. તો તમને એવું શું ગમ્યું કે જેનાથી તમે આ નેસ્ટ અપાર્ટમેન્ટને આટલું બધું પ્રમોશન કરી રહ્યા છો? એકદમ સારામાં સારું બીજા બધા કરતાં નેક્સ્ટ એટલા માટે સારું છે કે જેમાં 9%થી 18% રિટર્ન મળે છે. અને સાથે સાથે રિસોર્ટની જે એમિનીઝ ને બધી વસ્તુ છે એ તો મળે જ છે. અને એક બીજી મોટી વસ્તુ એ કે 9% ગેરંટેડ રિટર્ન પણ મળે છે. ફેન્ટાસ્ટિક. સો તમારો વર્ષોથી મેં જોયું છે કે લગભગ 25 વર્ષથી વેડિંગ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર તરીકે તમારા એસ્ટાબ્લિશ તમારો બિઝનેસ છે. એની સાથે સાથે તમે વાઇબ્રન્ટ ગ્રુપની ફ્રેન્ચાઇઝી પાર્ટનર તરીકે પણ જોડાયા. તો એનું પણ કારણ જો જણાવો કે શું તમને ક્લિક કરી ગયું કે જેનાથી તમે એઝ અ પાર્ટનર તરીકે વાઇબ્રન્ટ ગ્રુપમાં જોડાયા? યસ, તમારી વાત સાચી. હું 25 વર્ષથી ફોટોગ્રાફી બિઝનેસમાં જ છું. પણ વાઇબ્રન્ટ મેં એટલા માટે જોયું કે દરેક વ્યક્તિએ 2 બિઝનેસ કરવા જ જોઈએ. અને એમાં પણ જ્યારે તમારે એ બિઝનેસની અંદર ફક્ત 20% જ મહેનત કરવાની છે, 80% તો એસઓપીને કંપની સરસ રીતે કરે જ છે. તો શું કામ ન જ કરવું જોઈએ અને શું કામ વધારે ઇન્કમ ના જનરેટ કરવી જોઈએ? ફેન્ટાસ્ટિક. દક્ષેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર યોર થોટ્સ. યસ, યસ, જિંદગી મિલકે બિતાएंगे. થેન્ક યુ.